નમસ્તે. આધારશિલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ પુનરાવર્તન અને મજબૂતી વિડિયો શ્રેણીમાં આપનું સ્વાગત છે. આ અઠવાડિયાનો વિષય રાષ્ટ્રીય ધ્વજ. ભારતના રાષ્ટ્રધ્વજના ઉપરના પટ્ટામાં કેસરી રંગ છે, જે દેશની તાકાત અને સાહસને દર્શાવે છે. મધ્યમાં સફેદ પટ્ટામાં ધર્મચક્ર સાથે શાંતિ અને સત્યનું પ્રતીક છે. નીચે લીલી પટ્ટી જમીનની ફળદ્રુપતા, વૃદ્ધિ અને શુદ્ધતા દર્શાવે છે. ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ સમજીએ. ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. દરેક બાળકને નમસ્તે કરી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને નમસ્તે ટીચર બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો. બ્લોક 2. રમત અને શીખ. હવે ગોળમાં ઊભા થઈને આપણા વર્ગમાં અમે બાળગીત કરાવો. ત્યારબાદ કેન્દ્રની અંદરની જુદી જુદી જગ્યાઓનું નિરીક્ષણ અને શોધ કરો. હવે બાળકોને જુદી જુદી સામગ્રીવાળું ઘર બનાવવામાં જોડો. પોષકમાં પોષક અઠવાડિયું અથવા તહેવારો અને ઉજવણી દરમિયાન દર અઠવાડિયે વિવિધ પ્રવૃત્તિઓ તૈયાર કરો અને તેનું સંચાલન કરો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. ત્યારબાદ બહાર જઈને લાંબી કૂદ રમત રમો. હવે બધા બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ઘરે મજેદાર રમત. બાળકોને સમુદાયના સેવકો સાથે વાતચીત કરાવો. તેમને તેમના વ્યવસાય, સાધનો, મદદ કરવાની રીત અને આભાર વ્યક્ત કરો. ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. હવે બાળકો સાથે હાથ મિલાવી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ ટીચર બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2. રમત અને શીખ. બાળકોને ગોળમાં બેસાડી સમુદાયના સેવકો વાર્તા કહો. હવે સમુદાયના સેવકોના નામ, ભૂમિકાઓ અને સાધનો સમજો. ત્યારબાદ આપણા સેવકોને ધન્યવાદ કાર્ડ આપો. પોષકમાં પોષક અઠવાડિયું અથવા તહેવારો અને ઉજવણી દરમિયાન દર અઠવાડિયે વિવિધ પ્રવૃત્તિઓ તૈયાર કરો અને તેનું સંચાલન કરો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. ત્યારબાદ બહાર જઈને વૃક્ષાસન કરો. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ઘરે મજેદાર રમત. તમારી અલગ અલગ ભાવનાઓ પર કાબૂ મેળવવા માટે કેટલીક વ્યૂહરચનાઓનો અભ્યાસ કરો, જેમ કે 5 સુધી ગણવું, પોતાની જાતને આલિંગન કરવું, ઊંડા શ્વાસ લેવા વગેરે. ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. દરેક બાળકને ગુદગુદી કરી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેડમ બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2. રમત અને શીખ. હવે ગોળમાં ઊભા થઈને ધુવો ધુવો, આપણા હાથ ધુવો બાળગીત કરાવો. હવે શરીરના અંગો અને સ્વચ્છ રાખવાની રીત સમજીએ. ત્યારબાદ શા માટે, ક્યારે અને કેવી રીતે હાથ ધોવા. પોષકમાં પોષક અઠવાડિયું અથવા તહેવારો અને ઉજવણી દરમિયાન દર અઠવાડિયે વિવિધ પ્રવૃત્તિઓ તૈયાર કરો અને તેનું સંચાલન કરો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. ત્યારબાદ બહાર જઈને રેલગાડી રમત રમો. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની વર્કશીટ કરાવો. ઘરે મજેદાર રમત. બાળકોને પરિવાર માટે સરળ અગ્નિમુક્ત ખાવાનું બનાવવાની પ્રવૃત્તિમાં જોડો. સામગ્રી ઓળખ, મિશ્રણ, સ્વાદ અને જરૂરિયાત મુજબ ફેરફાર કરવા માટે પ્રોત્સાહિત કરો. આજે આપણે રાષ્ટ્રધ્વજ વિશે જાણ્યું. માતા પિતાને પણ બાળકો સાથે મળી રાષ્ટ્રધ્વજમાં રંગ પૂરવા માટે કહીએ. બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો. ધન્યવાદ.